હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં. ફળોની આ શૃંખલામાં આ વખતે આપણે જમરૂખ ફળ માટે વધારે માહિતી મેળવીશું. શા માટે ઉપયોગી છે, કેવી રીતે આપણને ઉપયોગી પડે છે, એ જમરૂખ વિશે હું તમને કહીશ. જમરૂખ ભારતના બહુ પ્રચલિત ફળોમાંનું એક ફળ છે. સસ્તું તેમજ સુલભ એવું આ ફળ ભારતમાં અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જમરૂખ ખાવામાં મીઠું હોય છે, તેમજ તેનાથી કબજ દૂર થાય છે, તેમજ હૃદય રોગમાં પણ લાભકારી છે. જમરૂખ ખાવાથી આયર્ન મળે છે. જમરૂખને ગરીબોનું સફરજન પણ કહેવામાં આવે છે. ઘણા લોકો જમરૂખના બીને ચાવ્યા વગર ગળી જાય છે, તો આનું એક કારણ એ પણ છે કે એનાથી પણ પેટ સાફ આવે છે. તેમજ ઘણા દેશી ડૉક્ટરોનું કહેવું છે કે જમરૂખના બીમાં એવા તત્વ છે જે હૃદય માટે ટોનિકનું કામ કરે છે. જમરૂખમાં વિટામિન સીની પ્રચુર માત્રા છે. વિટામિન સી ખૂબ ભરેલું છે. આયુર્વેદની દ્રષ્ટિએ જમરૂખનું સેવન કરવું ખૂબ જ લાભદાયી છે. ઘણા બધા રોગોનું નિવારણ જમરૂખના સેવનથી થઈ શકે છે. હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે, પણ શરત એટલી કે જમરૂખને ફ્રેશ કાપીને ખાવું જોઈએ, તેમજ ફ્રીજમાં મૂકેલું ન ખાવું જોઈએ. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને હા, હવે અત્યાર સુધી તમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. તમારા મિત્રને, કુટુંબીજનોને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અને હા, કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.